નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 10નું સંસ્કૃત વિષયમાં પાર્ટ બીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરશું, જેમાં સંક્ષેપણ ટિપ્પણી, વિચારાત્મક ટિપ્પણી, શ્લોક, વિચાર વિસ્તાર, વાક્ય વિસ્તાર અને પ્રશ્નો। ત્યાર પછી મિત્રો, જો તમારે સંસ્કૃતના કુલ 5 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકેલ છે, તો તમે તે 5 પ્રશ્નપત્ર પણ જોઈ લેજો। તેમાં OMRના નીચે આન્સર કી આપેલી છે 5 પ્રશ્નપત્રની, તો તે તમે જોઈ લેજો। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો તમારી સંસ્કૃત વિષયની તૈયારી કેવી ચાલી રહી છે। તો સૌપ્રથમ મિત્રો, આપણે સંક્ષેપણ ટિપ્પણી અને વિચારાત્મક ટિપ્પણીમાં હેમચંદ્રાચાર્ય, તો હેમચંદ્રાચાર્યએ કયું સાહિત્ય રચ્યું હતું તેવા રિલેટેડ પ્રશ્ન પણ તમે કરી લેજો। ત્યાર પછી ચાણક્ય, ત્યાર પછી ઘટોત્કચનું ચરિત્ર, ત્યાર પછી અર્જુનના વિચારો, મહાભારતનું યુદ્ધ થયું હતું તેના વિશે અર્જુનના વિચારો તે પણ કરી લેજો। યુદ્ધનું પરિણામ, ત્યાર પછી બ્રહ્માનો દુર્વાસાને ઠપકો, ત્યાર પછી ગુણવતી કન્યાનું આયોજન, શ્રી કૃષ્ણ, ત્યાર પછી ગુરુનું વર્ણન કરો, અહીંયા શ્રી કૃષ્ણનું વર્ણન કરો। ત્યાર પછી વિચારાત્મક ટિપ્પણીમાં અભિમન્યુ, ત્યાર પછી સાંડલ્યમ, ત્યાર પછી ક્રોધની શારીરિક અસર, ત્યાર પછી શક્તિ કુમાર। ત્યાર પછી મિત્રો, અહીંયા તમે શ્લોક જોઈ શકો છો, તો મિત્રો આ શ્લોક તમે ખાસ કરી લેજો। તેમાં પ્રથમ છે જાતસ્યનો શ્લોક છે તે તમે કરી લેજો। ત્યાર પછી વિવાદેનો શ્લોક છે તે પણ તમે કરી લેજો। ત્યાર પછી સર્વેનો જે શ્લોક છે તે પણ કરી લેજો। આપત્સુનો જે શ્લોક છે તે પણ કરી લેજો અને સ ગચ્છધ્વમનો શ્લોક છે તે પણ કરી લેજો। અનાથોનો દરિદ્રો તે પણ શ્લોક તમે કરી લેજો। તો આ 6 શ્લોક તમે કરી લેજો। 1 2 3 4 5 ને 6 શ્લોક કરી લેજો। ત્યાર પછી આપણું પ્રશ્નપત્ર ડાઉનલોડ તમે કરીને તેમાં પણ શ્લોક આપેલા છે, આ ઉપરાંત તે પણ શ્લોક તમે કરી લેજો। ત્યાર પછી મિત્રો, વિચાર વિસ્તાર, તો મિત્રો વિચાર વિસ્તારમાં યથા ચતુર્ભી નામનો જે વિચાર છે વિસ્તાર તે પણ તમે કરી લેજો। ત્યાર પછી શ્રદ્ધાવાન નામનો જે વિચાર વિસ્તાર છે તે પણ તમે કરી લેજો। ત્યાર પછી સેવિત્યોનો જે વિચાર વિસ્તાર છે તે પણ તમે કરી લેજો। તો આ 3 વિચાર વિસ્તારમાંથી એક વિચાર વિસ્તાર તો આવશે। આ ઉપરાંત તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રશ્નપત્ર આપેલું છે તેના પણ વિચાર વિસ્તાર તમે કરી લેજો। ત્યાર પછી વાક્ય વિસ્તાર, તો વાક્ય વિસ્તારમાં અહીંયા 2 આ વાક્ય વિસ્તાર આપેલા છે એ તમે કરી લેજો, તમારી નોટબુકમાં નોંધી લેજો અથવા તો બુકની અંદર ટીક કરી લેજો। ત્યાર પછી આગળ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ। તો મિત્રો, પ્રશ્નોમાં તો સૌપ્રથમ પ્રશ્ન છે આપણી 3 ફરજો, આપણા કયા 3 કર્તવ્યો છે તો તે પણ તમે નોંધી લેજો તમારી નોટની અંદર અથવા તો બુકની અંદર ટીક કરી લેજો। તમને મિત્રો પ્રશ્ન એમ પણ પૂછી શકે છે આપણી 3 કર્તવ્યો જણાવો। કર્તવ્યો એટલે ફરજો, સમાનાર્થી શબ્દ મૂકીને તમને પ્રશ્ન પણ પૂછી શકે છે। ત્યાર પછી ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે અથવા તો ઋષિ સૂર્ય પાસે શાની વિનંતી કરે છે। યાચના અથવા તો વિનંતી બેમાંથી શબ્દ મૂકી શકે છે, એટલે તમારે મૂંઝવવાનું નહીં। ત્યાર પછી હેમચંદ્રાચાર્યએ એક મહાકાવ્ય રચ્યું છે, તો તે પણ પ્રશ્ન કરી લેજો। ત્યાર પછી જટાયુએ આખરે શું કર્યું, અથવા તો તમને એમ પ્રશ્ન પૂછે જટાયુએ અંતમાં શું કર્યું, આખરે એટલે અંત। ત્યાર પછી ગુણવતી કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી। ત્યાર પછી લાસ્ટમાં માણસ સુખ દુઃખનો અનુભવ કરે છે। તો આટલા પ્રશ્ન તમે કરી લેજો। આ ઉપરાંત આપણા પ્રશ્નપત્રના પણ તમે પ્રશ્નો અને તે જોઈ લેજો।